हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू एग्जाम टुडे। फ्रेंड 11 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 11 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં બીજો આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલન ક્યાં આયોજિત કરાયો? તો આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલન જે છે એ ન્યૂ દિલ્હીમાં આયોજન કરવામાં આવશે, બરાબર। બીજો આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલન 11 સપ્ટેમ્બર ન્યૂ દિલ્હીમાં આયોજિત કરાયું છે। આ સંમેલનની થીમ સંઘર્ષથી બચવા અને સતત વિકાસ માટે ગંભીર ચિંતન છે। આ સંમેલનમાં 18 દેશોના મીડિયા પ્રતિનિધિ ભાગ લેશે। હાલમાં કયા યુરોપીય દેશે 2 વર્ષ સુધીના બાળકોના મોબાઈલ ટીવી સ્ક્રીન જોવા પર પ્રતિબંધ મૂક્યું છે? તો મિત્રો સ્વીડન રાઈટ આન્સર છે। સ્વીડન જે છે એ રાઈટ આન્સર। સ્વીડન યુરોપનો એક દેશ છે મિત્રો, અને જે આજે તમારી સમસ્યા છે એ જ સ્વીડનની સમસ્યા છે। બાળકો મોબાઈલ અને ટીવી જોઈને વિચલિત થઈ રહ્યા છે, બરાબર। તો 2 વર્ષ સુધીના બાળકોના મોબાઈલ ટીવી સ્ક્રીન જોવા પર પ્રતિબંધ મૂક્યો છે સ્વીડન સરકારે। સ્વીડનનું કેપિટલ છે મિત્રો સ્ટોકહોમ, કરન્સી છે સ્વીડિશ યુરો, બરાબર। સોરી, સ્વીડિશ ક્રુના। સ્ટોકહોમ કેપિટલ છે, કરન્સી છે સ્વીડિશ ક્રુના, અને પીએમ છે ઉલ્ફ ક્રિસ્ટર્સન। બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત। ફ્રેન્ડ તમને ખ્યાલ હશે, ગુજરાતની અંદર દારૂ બંધ છે, સરકારી દારૂ બંધ છે, એટલે કે સરકારને ઓન રેકોર્ડ ઓન પેપર દારૂ બંધ છે, બરાબર। તમે ફરીથી વર્ડ પર ધ્યાન આપજો, ઓન રેકોર્ડ ઓન સરકારી રેકોર્ડ ગુજરાતમાં દારૂ બંધ છે। બુટલેગર્સના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે ગુજરાત। મિત્રો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર। હાલમાં કોણે અમેરિકી ઓપન પુરુષ ખિતાબ જીત્યો છે? અમેરિકી ઓપનનો પુરુષનો ખિતાબ કોણે જીત્યો? જેનિક સિનરે। જેનિક સિનર રાઈટ આન્સર છે, સ્ટાર માર્ક કરજો આ। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, હાઈકોર્ટ, એસટીઆઈ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં વિકાસ શેઠીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો વિકાસ શેઠીનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? અભિનેતા હતા, અભિનેતા વિકાસ શેઠીનું હાલમાં નિધન થયું છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભા 2024ના આમ સત્રને ભારત તરફથી કોણ સંબોધિત કરશે? તો જનરલ એસેમ્બલી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જનરલ એસેમ્બલી જે છે એને ભારત તરફથી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સંબોધિત કરશે। એસ જયશંકર ભારતના વિદેશ મંત્રી છે, તેઓ મિત્રો સંબોધિત કરશે। હાલમાં કયા રાજ્યની સરકારે સેમિકોન ઇન્ડિયાનું આયોજન કર્યું? તો ફ્રેન્ડ યુપી સરકારે। કોણે કર્યું છે? ઉત્તર પ્રદેશ સરકાર જે છે એણે હાલમાં સેમિકોન ઇન્ડિયાનું આયોજન કર્યું, યુપી રાઈટ આન્સર થશે। મિત્રો વાત કરીએ ઉત્તર પ્રદેશની, ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે। 11થી 13 સપ્ટેમ્બર ગ્રેટર નોઈડા સ્થિત ઇન્ડિયા એક્સપો માર્ટમાં આયોજિત થવાવાળા સેમિકોન ઇન્ડિયા 2024 દેશના વિકાસ અને તકનીકની દ્રષ્ટિએ મીલનો પથ્થર સાબિત થશે।
યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે? તો મિત્રો વાત એ છે નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ્સની જે કેટલી કેટેગરીમાં આપવામાં આવે તો 3 કેટેગરીમાં, બરાબર. નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ જે છે એ 3 કેટેગરીમાં આપવામાં આવે. તો ડિટેલમાં માહિતી લઈએ મિત્રો નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ વિશે. તો ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ 20 ઓગસ્ટ 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક સમારોહમાં નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ્સ 2023 એનાયત કર્યા છે. હવે આ જે મિત્રો એવોર્ડ્સ જે છે નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ્સ એની સ્થાપના ભારત સરકારના ખાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી. 3 કેટેગરી કઈ કઈ છે? તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ, નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ અને નેશનલ યંગ જીઓ સાયન્ટિસ્ટ એવોર્ડ, બરાબર. આ 3 કેટેગરી માટે આપવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખજો, ખાણ મંત્રાલય આપે છે. આ પ્રશ્ન પૂછી શકાય. હાલમાં એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ક્યાં કરાયું? કયા દેશમાં કરાયું? તો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી મિત્રો આનું આયોજન કયા દેશમાં? તો ચીન આમાં રાઈટ આન્સર થશે, બરાબર. ચીન દેશમાં કરાશે. ચીન મિત્રો રાઈટ આન્સર થશે, ચીન દેશ. હાલમાં કોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે રાજ્ય મિશન નિર્દેશક નિયુક્ત કરાયા? તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે રાજ્ય મિશન કોને નિયુક્ત કરાયા છે? રાજ્ય મિશનના નિર્દેશક, બરાબર. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે રાજ્ય મિશન નિર્દેશક નિયુક્ત કરાયા છે કોને? તો રાઈટ આન્સર છે આમાં વિનય ગોયલને. વિનય ગોયલ રાઈટ આન્સર થશે. મિત્રો હાલમાં શરદ કમલ આઈટીટીએફ ફાઉન્ડેશનના રાજદૂત બન્યા છે નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાના ફિક્કી યુથ આઇકોન નામિત કરાયા. દલજીતસિંહ ચૌધરીને બીએસએફના ડીજી નિયુક્ત કરાયા. આરએસ ભાટીને સીઆઈએસએફના ડીજી નિયુક્ત કરાયા. બી શ્રીનિવાસન નવા એનએસટી મહાનિદેશક બન્યા છે. હાલમાં કયા રાજ્યની સરકારે પોતાની સાયબર સુરક્ષા નીતિ 2.0નું અનાવરણ કર્યું છે? તો સાયબર સુરક્ષા નીતિ 2.0 આનું કર્યું છે તમિલનાડુ સરકારે. તમિલનાડુ સરકાર, બરાબર. સાયબર સિક્યુરિટી માટે મિત્રો સાયબર સુરક્ષા નીતિ 2.0નું અનાવરણ થયું છે તમિલનાડુ સરકાર દ્વારા. તો તમિલનાડુના સીએમ છે એનકે સ્ટાલિન, રાજ્યપાલ છે આરએન રવિ. તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. ચેન્નઈ કેપિટલ છે. ભારતનો પહેલો 2 વખત ઉપયોગ થવાવાળો હાઇબ્રિડ રોકેટ રૂમી-1 ચેન્નઈના થિરુવિંદદઈથી લોન્ચ કરાયો. બહુપક્ષીય વાયુ અભ્યાસ તરંગ શક્તિ 2024 તમિલનાડુમાં શરૂ થયો. તમિલનાડુ સરકાર પરિવારોના ઉત્થાન માટે નિંગલ નાલામાં યોજના શરૂ કરી. આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બની. હાલમાં ભારત અને અમેરિકી સેનાનો સંયુક્ત અભ્યાસ યુદ્ધ અભ્યાસ ક્યાં શરૂ થયું? તો ભારત અને અમેરિકી સેનાનો સંયુક્ત અભ્યાસ છે યુદ્ધ અભ્યાસ, બરાબર. એ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો બિકાનેરમાં શરૂ થયું. બિકાનેર આમાં રાઈટ આન્સર થશે, બરાબર. બિકાનેર ક્યાં આવેલું છે? બિકાનેર તો બિકાનેર આવેલું છે રાજસ્થાનની અંદર. ગરમી બહુ પડે છે મિત્રો. રાજસ્થાનના બિકાનેરની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારત અને અમેરિકી સેનાનો સંયુક્ત અભ્યાસ શરૂ થયો. આ યુદ્ધ અભ્યાસમાં ભારતની દક્ષિણ પશ્ચિમ કમાન અને અમેરિકાના કુલ 1200 જવાન ભાગ લઈ રહ્યા છે. હાલમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં કયો શહેર ટોપ પર રહ્યું છે? તો મિત્રો સુરત. આપણું સુરત ટોપ પર રહ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં આપણું સુરત જે છે મિત્રો એ ટોપ પર રહ્યું છે. હવે મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024ની રિપોર્ટ જારી કરી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી જારી કરાયેલ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં 10 લાખથી વધારે આબાદીવાળા 47 શહેરોમાં સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે. જબલપુર અને આગ્રા બીજા અને ત્રીજા નંબરે રહ્યા છે. તો સુરત તાપી નદીના કિનારે આવેલું છે સુરત.
9 સપ્ટેમ્બરે કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો શું છે રાઈટ આન્સર આમાં? તાજકિસ્તાન. બરાબર, તાજિકિસ્તાન જે છે એ 9 સપ્ટેમ્બરે પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે. તાજિકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 9 સપ્ટેમ્બર મનાવવામાં આવે. 9 સપ્ટેમ્બર 1991 સોવિયત સંઘના વિઘટન પછી આઝાદીની જાહેરાત કરી છે. હાલમાં અબ્દેલ મજીદ તેબોને કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો મિત્રો આમાં અલ્જીરિયા રાઈટ આન્સર થશે, અલ્જીરિયા. અરુણ ગોયલ કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા? તો ક્રોએશિયા. ક્રોએશિયામાં નેક્સ્ટ રાજદૂત રહેશે મિત્રો અરુણ કુમાર ગોયલ. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં કયા દેશના ઓલરાઉન્ડર મોઇન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? તો મોઇન અલી એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો. મિત્રો એ છે ઇંગ્લેન્ડના. બરાબર, ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર છે મોઇન અલી. તમે બધા જોયા હશે મોઇન અલીને. ઇંગ્લેન્ડના ક્રિકેટર છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ 10 સપ્ટેમ્બર 2024. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 8 સપ્ટેમ્બર રાઈટ આન્સર છે. એન્ડ્રી સિબિહા કયા દેશના વિદેશ મંત્રી બન્યા? તો મિત્રો આમાં થશે યુક્રેન. યુક્રેન રાઈટ આન્સર છે. ભારત ખાડી સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની પહેલી બેઠક ક્યાં થઈ? તો રિયાદ ખાતે. કોણે પહેલી વખત અમેરિકી ઓપનનો ખિતાબ જીત્યો? તો એરિના સવાલેકાએ. પેરિસ પેરાલિમ્પિકમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં નવદીપ સિંઘે કયો મેડલ જીત્યો? તો મિત્રો એ જીત્યો છે હમણાં ગોલ્ડ મેડલ જીત્યો છે. કોણે નવ એરપોર્ટ પર ડીઝી યાત્રા સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? તો રામમોહન નાયડુ રાઈટ આન્સર થશે. બરાબર, રામમોહન નાયડુએ. પેરિસ પેરાલિમ્પિક 2024માં પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો ચીન ટોપ પર રહ્યું છે. પદક તાલિકામાં ચીન ટોપ પર રહ્યું છે. ઓનલાઈન સમન્સ અને વોરંટને માન્યતા આપનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે મધ્યપ્રદેશ. કયું રાજ્ય? મધ્યપ્રદેશ બન્યું. હાલમાં કોણે નાણાં સચિવ બનાવવામાં આવ્યા? તો તુહિનકાંત પાંડે રાઈટ આન્સર છે. તુહિનકાંત પાંડે. કયા રાજ્યની સરકારે આધાર કાર્ડ માટે એનઆરસી રસીદ સંખ્યા ફરજિયાત કરી છે? તો મિત્રો એ કરી છે અસમ સરકાર. અસમ રાઈટ આન્સર છે. હાલમાં નુઆખાઈ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો એ ઓડિશામાં મનાવવામાં આવ્યો. નુઆખાઈ ઉત્સવ જે છે મિત્રો ઓડિશામાં બનાવવામાં આવ્યો છે. કઈ બેંકે સ્ટાર ધન વૃદ્ધિ સાવધિ જમા યોજના શરૂ કરી? તો એ કરી છે બેંક ઓફ ઇન્ડિયા. બેંક ઓફ ઇન્ડિયામાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે દૃષ્ટિબાધિત લોકો માટે બ્રેલ બીમા પોલિસી રજૂ કરી? તો મિત્રો એ કરી છે સ્ટાર હેલ્થ. સ્ટાર હેલ્થ રાઈટ આન્સર થશે. હાલમાં ક્યાં સુપર ટાઇફૂન યાગીના કારણે 100થી વધારે લોકોના મૃત્યુ થયા છે? તો મિત્રો એ થયા છે ચીન. કયો દેશ દુનિયામાં સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક બન્યો છે? તો એ બન્યો છે આપણો દેશ ભારત. બ્રિટન, યુરોપિયન યુનિયન અને કયા દેશે દુનિયાની પહેલી એઆઈ સંધિ પર હસ્તાક્ષર કર્યા? તો અમેરિકા રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો કોની પેરિસ ઓલિમ્પિક સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહકના રૂપમાં પસંદગી થઈ છે? તો રાઈટ આન્સર હતું હરવિંદર સિંહ અને પ્રીતિ પાલ. આજનો પ્રશ્ન છે ચર્ચામાં રહેલ જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાનો સ્મારક ક્યાં આવેલો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.